જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર પ્રમાણનો આવો એક બેઝિક દાખલો છે એને એકદમ સરળતાથી કેમ ગણી શકાય ની આપણે વિગતે ચર્ચા કરીએ। સાહેબ a જેમ b બરાબર 2 જેમ 3 આપ્યું અને a જેમ c બરાબર 6 જેમ 1 આપ્યું તો તમારે જોવે છે a જેમ b જેમ c। સાહેબ જોજો મેં અહીંયા લખેલું છે a જેમ b બરાબર 2 જેમ 3 a જેમ c બરાબર 6 જેમ 1। સાહેબ આનો જવાબ જોતો હોય તો કશું કાઈ નહીં કરવાનું, ખાલી બેયમાં કોમન કેરેક્ટર કયું છે એ મને કહો। બેયમાં કોમન કોણ છે તો કે a છે। સાહેબ બેયમાં કોમન કોણ છે? a છે। મિત્રો આ a જે છે એ અહીંયા a બરાબર કેટલા છે 2 અને અહીંયા a બરાબર કેટલા છે 6। તો કાઈ કરવાનું નહીં મિત્રો, બે જગ્યાએ a ને હરખા કરી નાખો। એટલે કે અહીંયા 2 છે ત્યાં હું 6 લાવી દઉં તો બે જગ્યાએ a 6 થઈ જાય। સાહેબ આને મારે 6 લાવવા કેટલા વડે ગુણવા પડે? 2 ને હું કેટલા વડે ગુણું તો 6 આવે? તો કે 2 તેરી 6। તો હું આને 3 વડે ગુણું તો મારે આને 3 વડે ગુણવું પડે, એટલે કે આ આખાને 3 વડે ગુણ નાખું। 2 તેરી 6 અને 3 તેરી 9। બસ સાહેબ દાખલો પૂરો થઈ ગયો। અહીંયા તમને a જેમ b જેમ c મળી જશે મિત્રો। a બે જગ્યાએ 6 છે, b અહીંયા 9 છે અને c અહીંયા 1 છે। કોમન કેરેક્ટર હોય એનું પ્રમાણ હરખું કરી નાખો એટલે દાખલાનો જવાબ મળી જાય 6 જેમ 9 જેમ 1। બી ઓપ્શન આનો કરેક્ટ ઓપ્શન છે। વિદ્યાર્થી મિત્રો આની જ જેવો એક દાખલો છે, તમે ટ્રાય કરો, તમે આ દાખલો ગણો, એનો જે જવાબ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આવા અવનવા દાખલાઓ શીખવા માટે આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય ભારત।